જામનગરમાં રોડ પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજની રંગોળી દોરવામાં આવી હતી। હવાઈ ચોકમાં પાકિસ્તાનના ઝંડાના રંગોળી બનાવી પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું હતું। આ બાબત દેશભરમાં પાકિસ્તાન પ્રત્યે આક્રોશ વ્યક્ત કરે છે। સાથે સાથે પાકિસ્તાનની ઇકોનોમી તોડી નાખવાની પણ માંગ ગુસ્સા સાથે જામનગરવાસીઓમાં ઉઠી હતી। પહેલગામના હુમલાના આઘાત રૂપે લેવાયેલા સિંધુ જળ સંધિ પર ભારતના કડક વલણને પણ આવકારવામાં આવ્યું હતું। મારું નામ જિગ્નેશ નંદા છે અને હું ઘણા વર્ષોથી હવાઈ ચોકમાં રહું છું। આજ રોજ હવાઈ ચોકમાં જે પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ કે જે જમીન ઉપર દોરી અને એનો લોકોમાં રાષ્ટ્રવાદની વિચારધારા પ્રેરે એના માટે થઈને આયોજન કર્યું છે। લોકોને પાકિસ્તાન સામે એક થોડો રોષ જાય કે શ્રીનગરના પહેલગામમાં આપણા જે ભાઈઓ બહેનો જેમના કોઈના 10 દિવસ પહેલા લગ્ન થયા હતા, કોઈક છુટ્ટી મનાવવા માટે ગયું હતું, એવા લોકો ઉપર બર્બરતાપૂર્વક અજાણીતા હુમલો કરવો, નિહત્તા હુમલો કરવો એ પાકિસ્તાનની ફિદરત છે અને સમય અને મોકો જોઈ અને ઘા કરવા વાળી વ્યક્તિ છે। તો હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને વિનંતી કરીશ કે આ લોકોને ઈંટનો જવાબ પથ્થરથી આપે અને આપણા જે ભાઈઓ બહેનોના મોત નીપજ્યા ગયા છે એમનો વળતર અને એમનો બદલો એ પાકિસ્તાન સાથે વ્યાજ સહિત વસૂલ કરે એવી મારી ઈચ્છા છે।